નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચમાં આરટી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મામલો। ભરૂચમાં આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મામલો, જ્યાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ, ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી આપ્યા આદેશ। જ્યાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપ્યા, ત્યારે ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા આદેશ કરાયા છે। ત્યારે ઘટનામાં સત્યતા હોય તો તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવે છે, જ્યાં જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરાશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આ સમાચાર જે સામે આવી રહ્યા છે ભરૂચથી, કે જ્યાં ભરૂચમાં આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો એક મામલો સામે આવ્યો, જ્યાં આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા, જ્યાં ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ઘટનામાં સત્યતા હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના આદેશ, ત્યારે જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરાશે। આજરોજ ભરૂચની એક શાળાની અંદર આરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે, અને મીડિયામાં પણ મેં જોયું। મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે, સાંજ સુધીમાં રિપોર્ટ આપે। જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે આરટી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે, અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ના થાય। તમે એમને નોખા બેસાડો અથવા તો આરટી માંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને આમાં રૂમમાં બેસાડો। હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો ખોટું અર્થઘટન કરવું, આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય। અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ, દયા, કરુણા આપણે મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડે।